નમસ્કાર બાળકો, હું હાર્દિક સર આપ સૌનું મારી YouTube ચેનલ HRK સાયન્સ એકેડમીમાં આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ વતી ફરી એક વખત સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ચેપ્ટર નંબર 4 પરમાણુના બંધારણ વિશે. સરસ મજાનો એક ટોપિક હતો 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી, સાથે સાથે કયા તત્વની અંદર કેટલા ન્યુટ્રોન હોય એની માહિતીની વાત કરી હતી. બીજું કે કઈ કક્ષામાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અને એના ઉપરથી એની સંયોજકતા નક્કી કરી હતી. હવે આપણે ભણવાનું હતું કે ખરેખર આ સંયોજકતા કઈ ચીડિયાનું નામ છે અથવા તો સંયોજકતા કેવી તો કેવી કોને. જો કે આપણે બધી ડિટેલમાં ચર્ચા કરી હતી અથવા તો સંયોજકતા વિશે કાચી પાકી થોડીક માહિતી મેળવી હતી. હવે આપણે જોવાનું હતું કે ખરેખર સંયોજકતા એટલે શું અથવા તો સંયોજકતા કઈ માથાકૂટનું નામ છે. આજનો આપણો ટોપિક છે સંયોજકતા અથવા તો અંગ્રેજી ભાષામાં એને કહેવામાં આવે વેલેન્સી. તો સંયોજકતા એટલે ખરેખર છે હું તો સંયોજકતા કોને કહેવાય તો કે પરમાણુની સૌથી બાહ્ય કક્ષા, પરમાણુની સૌથી બાહ્ય કક્ષા કયો અથવા તો પરમાણુની બાહ્યતમ કક્ષા કયો. પરમાણુની સૌથી બાહ્ય કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા કહેવાય. અથવા તો તમે બીજું આમે કહી શકો કે પરમાણુની સૌથી બાહ્ય કક્ષા કે સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કયો. અથવા તો બીજું નામ આપવું હોય તો આમ આપી શકાય કે પરમાણુની સૌથી બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કેવા ઇલેક્ટ્રોન કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન. મતલબ કે બાહ્ય કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું બીજું નામ છે અને આ બીજું નામ એટલે શું તો કે આ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે સંયોજકતા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનને કયા નામથી ઓળખાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. શા માટે આ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવા પાછળનું એકમાત્ર મુખ્ય કારણ એ છે કે આ જે ઇલેક્ટ્રોન છે એના લીધે જ પરમાણુની સંયોજકતા નક્કી થાય. આ જે ઇલેક્ટ્રોન છે એના લીધે જ પરમાણુની સંયોજકતા નક્કી થાય. એટલા માટે આ જે હળીફિકેશન કરવા વાળા ઇલેક્ટ્રોન છે એને કયા ઇલેક્ટ્રોન કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનના લીધે જ આપણે સંયોજકતા વિશે અથવા તો પરમાણુની સંયોજકતા નક્કી કરી શકીએ. હવે બીજા માની લો કે કોઈ પણ એક તત્વ હશે, કોઈ પણ તત્વ હશે, આ તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બીજા અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે. બીજા અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે. આ ક્ષમતાને પણ કયા નામથી ઓળખાય? સંયોજકતા. એટલે સંયોજકતાની બીજી વ્યાખ્યા આપવી હોય તો સંયોજકતાની બીજી વ્યાખ્યા આપવી હોય તો તમે આમ પણ આપી શકો કે દરેક તત્વનો પરમાણુ, દરેક તત્વનો પરમાણુ બીજા અન્ય તત્વ સાથે, બીજા અન્ય તત્વ સાથે સંયોજવાની, બીજા અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે છે. અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે. આ ક્ષમતાને કયા નામથી ઓળખાય? સંયોજકતા. આ ક્ષમતાને સંયોજકતા કહેવાય. કોઈ પણ તત્વ છે, આ તત્વનો પરમાણુ છે બીજા અન્ય તત્વના પરમાણુની સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે. અને આ ક્ષમતા એટલે શું? સંયોજકતા. ઉદાહરણ તરીકે માની લો કે આપણી પાસે બે પરમાણુ છે. એક છે Na અને બીજો છે Cl. એક Na અને બીજો Cl. અથવા તો એક છે K અને બીજો Cl. K નો મતલબ થશે પોટેશિયમ. K નો મતલબ શું થાય? પોટેશિયમ. Cl નો મતલબ થાય ક્લોરીન. Cl નો મતલબ થાય ક્લોરીન. અહીંયા Na નો મતલબ થશે સોડિયમ અને Cl નો મતલબ થશે ક્લોરીન એટલે ક્લોરીન. હવે આ બે તત્વો એમાં જો Na અને K બે જુદા જુદા છે, બે જુદા પરમાણુ. આ બંને ધાતુઓ છે. કોણ કોણ?
Na અને K. આપણો મુદ્દો શું હતો કે દરેક તત્વનો પરમાણુ છે બીજા તત્વના પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે અને આ ક્ષમતાને કયા નામથી ઓળખાય? સંયોજકતાના નામથી ઓળખાય. હવે Na અને Cl ની ભાગીદારી કઈ રીતે થાય? તો હું પહેલા તમને Na ની ઇલેક્ટ્રોન રચના કહું. 2 8 1 આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કહું તો આ થાય 2 8 7. બરાબર છે? Na ની ઇલેક્ટ્રોન રચના 2 8 1 અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 7. આની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 7. હવે શું થશે તો કે આમાંથી કોઈ એક એવું હશે કે જે ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોઈ એક એવું હશે કે જે ઇલેક્ટ્રોન મેળવશે. તો ગુમાવશે કોણ? તો કે એવો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે કે જેની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. જેની છેલ્લી કક્ષામાં 1 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય. તો એવો કયો પરમાણુ છે કે જેની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે? સોડિયમ. એવો કયો પરમાણુ છે કે જેની છેલ્લી કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન છે? તો એવો પરમાણુ આપણી પાસે કોણ છે? ક્લોરીન. હવે સોડિયમ શું કરે તો કે સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સોડિયમ જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બની જાય. એને આપણે Na+ ના નામથી ઓળખતા હતા. યાદ કરો આગળનો લેક્ચર. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 1 ઇલેક્ટ્રોન. ક્લોરીન શું કરે તો કે ક્લોરીન છે સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવશે એટલે 1 ઇલેક્ટ્રોનનો ક્લોરીનમાં ઉમેરો થાય એટલે વચ્ચે મેં વત્તાની નિશાની કરી. 1 ઇલેક્ટ્રોન મેળવે તો કેવો આયન બની જાય? ઋણ આયન Cl-. આને આપણે શું કહેતા હતા? ક્લોરાઇડ. આને શું કહેતા હતા? ક્લોરાઇડ. અને આને આપણે સોડિયમ થી જ ઓળખતા હતા. હવે શું થાય તો કે અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોન રચના હશે. જો અહીંયા લખું છું 2 અને 8. શા માટે? તો કે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના હશે 2 8 8. શા માટે? તો કે એને 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો. જો બે બાજુ પરમાણુ કેવા થયા? સંતૃપ્ત થયા અથવા તો સ્થિર થયા એવું કહી શકો. શા માટે સ્થિર થયા એવું કહી શકો? તો કે આને 1 ઇલેક્ટ્રોન એવો હતો કે જે થઈને હક લેવા દેતો નહોતો અને અહીંયા 1 ઇલેક્ટ્રોન ઘટતો હતો એટલે ક્લોરીન જે ધમાલ કરતો હતો કે એક આપો આને એક દઈ દીધો. આને તો એક વધતો જ તો. એટલે આ કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? આર્ગોન જેવી. આ કોના નિયોન જેવી થઈ અહીંયા. અને આ કોના જેવી થઈ? આર્ગોન જેવી. હવે બે જોડાઈ જશે. કોણ કોણ? સોડિયમ નું ધન આયન પ્લસ ક્લોરીન નું ઋણ આયન. તો એમાંથી જે સંયોજન બને Na+ Cl-. હવે જો અહીંયા વીજભાર બેયમાં સમાન છે. એક બાજુ પ્લસ એક બાજુ માઈનસ. બેયના મૂલ્ય સરખા 1+ 1-. તો સમાન વીજભાર અને વિજાતીય હોય તો બંને એકબીજાની અસરો નાબૂદ કરે એટલે આ થઈ જાય NaCl. આ શું બની જાય? NaCl. આને સંયુક્ત રીતે કયા નામથી ઓળખાય? સોડિયમ ક્લોરાઇડ. આને સંયુક્ત રીતે કયા નામથી ઓળખાય? સોડિયમ ક્લોરાઇડના નામથી. ટૂંકમાં આ મુદ્દાની આખી માથાકૂટ આ હતી કે દરેક તત્વના પરમાણુ છે એ અન્ય તત્વના પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે અને આ જે ક્ષમતા છે એને કયા નામથી ઓળખાય? સંયોજકતાના નામથી ઓળખાય. હવે માનો કે કોઈ પણ પરમાણુ આપણે એવી વાત કરતા હતા કે ભાઈ પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 8 હોય, ત્રીજી કક્ષામાં 18 હોય, ચોથી કક્ષામાં હોય કેટલા? 32. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા, આમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કોઈ ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન સમાવી શકાય. ઉદાહરણ તરીકે માનો કે કોઈની એક જ કક્ષા છે તેમાં વધુમાં વધુ 2. કોઈની પાસે 2 કક્ષા છે તો બીજી કક્ષા છેલ્લી બનશે તો છેલ્લી કક્ષામાં વધુમાં વધુ 8. કોઈ પાસે 3 કક્ષા છે તો ત્રીજી કક્ષા છેલ્લી બનશે તો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18. કોઈ પાસે 4 કક્ષા છે તો ચોથી કક્ષા છેલ્લી બનશે તો ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન. આવું ક્યારે હોતું નથી. આવા ગાંડાવેડા હાલે નહીં. પહેલી કક્ષાને બાદ કરો, પહેલી કક્ષાને બાદ કરો પછી બીજી કક્ષાની શરૂઆત થાય. ઉદાહરણ તરીકે જો કોઈ પરમાણુની પહેલી કક્ષા એ જ છેલ્લી કક્ષા હોય, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને હિલિયમ, ઉદાહરણ તરીકે એક હાઇડ્રોજન અને બીજો છે હિલિયમ,
આ હિલિયમ પાસે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન પાસે વધુમાં વધુ 1 હોય, અથવા તો જો કોઈ 1 દે તો 2 થાય. પણ આપણે આઈડલ વાત કરીએ, યુનિક વાત કરીએ, આદર્શ વાત કરીએ તો હાઇડ્રોજન 1 જ ઇલેક્ટ્રોન સમાવી શકે, હિલિયમ છે 2 ઇલેક્ટ્રોન સમા. આ એની છેલ્લી અહીંયા વાત પૂરી થઈ. હવે ત્રીજા નંબરથી આવે લિથિયમ. તો લિથિયમની સંજ્ઞા થતી હતી Li. આની ઇલેક્ટ્રોન રચના થઈ 2 1. એટલે અહીંયા બીજી કક્ષા છે, અંતિમ કક્ષા થઈ. આ અંતિમ કક્ષા એમાં 1 ઇલેક્ટ્રોન છે. પણ આપણે શું કહીએ કે માનો કે મેક્સિમમ ઇલેક્ટ્રોન ધરાવે કોઈ પણ પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં, તો વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 જ ઇલેક્ટ્રોન. જો મેં લાલ અક્ષરથી લખી દઉં, કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાવી શકે? 8 ઇલેક્ટ્રોન સમાવી શકે. વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન. અને એટલા માટે જ આપણે પોટેશિયમ કે જે કેટલા નંબર ઉપર આવે? 20મા નંબર ઉપર આવે. કેટલા નંબર ઉપર આવે? 19મા નંબર ઉપર. અને આ પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના, પોટેશિયમ એની સંજ્ઞા હતી K. પોટેશિયમની સંજ્ઞા શું થાય? K થાય. અને આ કેટલા નંબર ઉપર આવે? 19મા નંબર ઉપર. તો આપણે આની ઇલેક્ટ્રોન રચના આમ નથી લખતા 2 8 9. આ ખોટી પડે, કારણ કે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય છે છેલ્લી કક્ષામાં? 8 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવી હોય ને તો આમ લખાય 2 8 8 1. આ પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના થાય. જો બાકી ત્રીજી કક્ષાની અંદર તો 18 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 9 લખીએ ને, પણ એવું ક્યારે લખાતું નથી. લખવામાં આવે 2 8 8 1. આવું હું કામ લખાય એ હું તમને કહીશ એક સ્પેશિયલ લેક્ચર લઈને. પણ અત્યારે આપણે એવું સ્વીકારશું કે આપણે જે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એમાં આવી રીતે લખશું. બરાબર છે? હવે એકય કક્ષાની અંદર 8 થી વધારે ઇલેક્ટ્રોન આપણે ભરશું નહીં. એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે માનો કે કોઈ એવું તત્વ છે કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન, આમ તો એવું કહી શકે જે તત્વની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય. મતલબ કે આ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હાજર હશે. જે તત્વની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, આવા તત્વો હશે એ અન્ય તત્વોની સાથે તેવા તત્વોની અન્ય તત્વો સાથે સંયોજાવવાની ક્ષમતા, અન્ય તત્વો સાથે સંયોજાવવાની ક્ષમતા. કે આપણે એને ક્યાં નામથી ઓળખતા હતા? સંયોજકતાના નામથી. કે સંયોજકતા શૂન્ય હોય. સંયોજાવવાની ક્ષમતા કે સંયોજકતા કેવી જોવા મળે? શૂન્ય હોય. શા માટે શૂન્ય હોય? તો કે માનો કે કોઈ એવું તત્વ છે, ઉદાહરણ તરીકે આપણે વાત કરશું આર્ગોનની. આ આર્ગોન છે, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 અને 8. હવે અહીંયા 3 કક્ષાઓ છે. 3 કક્ષાઓ કેવી છે? પૂરી ભરાયેલી. તો આને પોતાને ઘરમાંથી ઘાટો કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આ પહેલેથી જ કેવો વાયુ છે? તો કે પહેલેથી જ આ આર્ગોન છે એ નિષ્ક્રિય વાયુ છે. અને આ નિષ્ક્રિય વાયુઓ છે ક્યારેય કોઈ સાથે સંયોજન બનાવતા નથી. તમે ક્યારેય નહીં સાંભળો આર્ગોનનું સંયોજન હોય, ક્યારેય નહીં સાંભળો હિલિયમનું સંયોજન હોય, ક્યારેય નહીં સાંભળો ક્રિપ્ટોનનું સંયોજન હોય, ક્યારેય નહીં સાંભળો ઝેનોનનું સંયોજન હોય, ક્યારેય નહીં સાંભળો રેડોનનું સંયોજન હોય. તો આ બધા વાયુઓ છે કે જેના મેં નામ લીધા, આ બધા નિષ્ક્રિય વાયુઓ કહેવાય. હિલિયમ, આર્ગોન, પછી એક આપણો નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ બધા જ વાયુને નિષ્ક્રિય વાયુ કહેવાય. યાદ રાખવાની એક સરળ ટ્રીક. એવો વાયુ કે જેની પાછળ ઓન લાગતું હોય, આ બધા કેવા છે? નિષ્ક્રિય વાયુ. જો એક હિલિયમને બાદ કરતા આ તો અપવાદ જ છે. ઘરમાં બધા સારા માણસો હોય તો એમાં એક તો વાયુ નીકળે, જેમાં કોણ? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન.
બધાને નિષ્ક્રિય વાયુ કહેવાય. આના ક્યારેય સંયોજનો જોવા મળશે નહીં. શા માટે? તો કે આની કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન પૂરા ભરાયેલા છે. પૂરા ભરાયેલા હોય તો ઘરના ઘાલેટ નાખીને દીવા કરવાના ધંધા કરાય નહીં. કહેવાનો મતલબ એવો છે કે પૂરા ભરાયેલા છે તો એને કોઈ સંયોજન બનાવવાની જરૂર રહેતી નથી. આ નિષ્ક્રિય વાયુઓની અંદર નામ આવે. એટલે આવા વાયુઓ અથવા આવા તત્વો કે જેની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એની સંયોજકતા કેવી જોવા મળશે? શૂન્ય જોવા મળે. હવે જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય, જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય એને કેવા તત્વો કહેવામાં આવે? નિષ્ક્રિય તત્વો. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય એવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે. હવે માનો કે કોઈ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના મતલબ કે અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો શું કરશે? માનો કે કોઈ તત્વ, જો કોઈ તત્વ તેની બાહ્યતમ કક્ષામાં, જો કોઈ તત્વ તેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો તે કોઈ પણ પરમાણુ છે એ માનો કે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, મતલબ કે આંકડો ઘૂંટવા પ્રયત્ન કરે, મતલબ કે પોતાની છેલ્લી કક્ષા પૂર્ણ કરવા પ્રયત્ન કરે. ઉદાહરણ તરીકે તમે કયો એક નામ કહી દો, ક્લોરીન. બરાબર છે? ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7. અને બીજું એક તમને કહું, પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા થાય કે આની ઇલેક્ટ્રોન રચના થોડી વાર પહેલા તમને કીધી 2 8 8 1. બરાબર છે? ક્લોરીન માનો કે પોતાની છેલ્લી કક્ષા પૂર્ણ કરવામાં આવી તો છેલ્લી કક્ષાની અંદર મતલબ કે અહીંયા એને અષ્ટક પૂર્ણ કરવું. કુલ કેટલા ઇલેક્ટ્રોન જોશે? 8 ઇલેક્ટ્રોન. એટલે 8 ઇલેક્ટ્રોન જોશે. એની પાસે છે કેટલા? તો કે 7. 8 માંથી 7 બાદ કરો, ઘટે કેટલા? 1. આ ક્લોરીન પોટેશિયમ એની છેલ્લી કક્ષા, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ કેટલી છે? 1 જ છે. તો શું કરે? તો કે ક્લોરીન છે એ પોતાની આ છેલ્લી કક્ષા પૂરી કરવા માટે થઈ અને પોટેશિયમ સાથે સંયોજન બનાવે. પોટેશિયમ સાથે સંયોજન બનાવે. કઈ રીતે સંયોજન બનાવે? તો કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા. કોની આપલે દ્વારા? ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સંયોજન બનાવે. કોણ કોણ ઇલેક્ટ્રોનની આપલે કરશે? તો કે એક પોટેશિયમ અને બીજો ક્લોરીન. કઈ રીતે આપલે કરશે? તો કે પોટેશિયમ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. પોટેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો ઇલેક્ટ્રોન મેળવશે. કોણ ગુમાવશે અને કોણ મેળવશે? પોટેશિયમ ગુમાવશે અને ઇલેક્ટ્રોન મેળવશે. ઉદાહરણ તરીકે મારી પાસે 5 રૂપિયા છે, તમારે 2 રૂપિયાની જરૂર છે. તમે આવીને કયો કે લા ભાઈ 2 રૂપિયા દે. બરાબર? તમારું કામ 2 રૂપિયા ચાલી જાય તો કે મતલબ કે તમે સંતોષ થાઓ 2 રૂપિયા મળી જાય તો કે યસ. 5 માંથી 2 4 તો મારી પાસે 3 હોય છે, મને કાંઈ ફેર પડશે? તો કે ના, મને કાંઈ ફેર નહીં પડે. હું કામ નહીં પડે? મારે જરૂર નથી 5 રૂપિયા આખા. તમે ગમે ત્યારે મને 2 રૂપિયા પાછા દો. શું થયું? મારી પણ વ્યવસ્થા હચવાણી, તમારી પણ હચવાણી. કઈ રીતે? તો કે 5 ના 2 ભાગલા પાડી દીધા. 3 મેં રાખ્યા અને 2 તમને દીધા. પોટેશિયમનો આ જે ઇલેક્ટ્રોન છે મતલબ કે છેલ્લી કક્ષાનો મતલબ કે સંયોજકતા ઇલેક્ટ્રોન, આ સંયોજકતા ઇલેક્ટ્રોન પોટેશિયમને હકણો રહેવા દે નહીં, કારણ કે આ એકલો છે એટલે બાહ્યતમ કક્ષાની અંદર ભટાસૂટી કરે. બગડેલું બાળક છે. ઉદાહરણ તરીકે બગડેલું બાળક તો ન કહેવાય, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ ઇલેક્ટ્રોન એવો છે કે જે સતત ગતિશીલ અવસ્થામાં રહેશે. 7 છે, 1 ઘટે એટલે ક્લોરીન પૂરો પ્રયત્ન કરે કે જો ક્યાંયથી એકનો વેત થઈ જાય તો આપણી કક્ષાઓ પૂરી થઈ જાય. એટલે શું કરે? તો કે ઇલેક્ટ્રોનની આપલે કરે. પોટેશિયમ છે એ ક્લોરીનને ઇલેક્ટ્રોન દેશે. ક્લોરીનને ઇલેક્ટ્રોન દે. કેટલા ઇલેક્ટ્રોન દે? તો કે 1 ઇલેક્ટ્રોન દે. હવે ક્લોરીન પાસે કુલ ઇલેક્ટ્રોન 2 8 7 પ્લસ 1 કોનો આવ્યો? પોટેશિયમ. એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. પોટેશિયમ પાસે એક વધારો હતો 2 8 8 અને 1 ગયો તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8 8. અને આ બંને જોડાઈ જાય તો સંયોજન કેવું બને? KCl. આ KCl ને કહેવાય શું? KCl નું નામ છે પોટેશિયમ ક્લોરાઇડ. KCl નું નામ કેવું? પોટેશિયમ ક્લોરાઇડ. તો જો તો બે વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈ
કોણે દીધો? પોટેશિયમે. કોણ દઈ શકે? તો કે જે ધાતુ હોય એ જ ઇલેક્ટ્રોન દે. એટલે પોટેશિયમ જે સૌથી વધુ સક્રિય ધાતુ છે અને આ છે ઇલેક્ટ્રોન મેળવે એટલે આને કહેવામાં આવે અધાતુ. ફરજિયાત નથી પણ મોટા ભાગના કિસ્સાની અંદર અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન તો અધાતુ જ મેળવશે અને ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનને આપણે એટલે થાય શું? તો કે જો કોઈ તત્વ તેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તો તે અન્ય તત્વ સાથે ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી કરશે. અષ્ટક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તે ઇલેક્ટ્રોનની આપલે કરે અથવા તો શું કરશે? ભાગીદારી કરે. હવે માનો કે કોઈ તત્વ હશે, આ બે કે તેથી વધુ પરમાણુની અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો થાય શું? માનો કે કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અન્ય તત્વ સાથે. કોઈ પરમાણુ અન્ય તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે એવું કહી શકાય કે બે કે તેથી વધુ પરમાણુ આ બે કે તેથી વધુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. જો તમને થોડીક વાર પહેલા જ મેં કીધું હતું કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય. અહીંયા શું કીધું? બે કે તેથી વધુ પરમાણુ, મતલબ આપણે થોડી વાર પહેલા અહીંયા વાત કરી હતી કોની તો કે પોટેશિયમની અને ક્લોરીનની. એવી વાત કરી હતી કે ભાઈ પોટેશિયમ અને ક્લોરીન છે એકબીજા સાથે સંયોજે તો એમાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ભાગીદારીની અંદર ભાગ લેતા હતા. એટલે આ જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. હવે સંયોજકતા નક્કી કઈ રીતે થાય? તો માનો કે કોઈ પણ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં માની લ્યો કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન છે. જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને. ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવો આયન બની છે? ધન આયન. માનો કે કોઈ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે. 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે તો આ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન મેળવીને કેવું બની જાય? ઋણ આયન બની જાય. આ હંમેશા યાદ રાખવાનું કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ રીતે સંયોજકતા નક્કી કરવામાં આવે. હવે આ સંયોજકતા ઇલેક્ટ્રોનનું આપણે મહત્વ અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના ઉપરથી કઈ માહિતી મેળવી શકાય? તો બે માહિતી મેળવી શકાય. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ. કોનું મહત્વ ભાઈ? તમારું કે મારું નહીં, પણ સંયોજકતા ઇલેક્ટ્રોન મહત્વ શું? સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા એક તો પરમાણુનો ઉત્સર્જન વર્ણપટની માહિતી મેળવી શકાય. આ ઉત્સર્જન વર્ણપટ છે એ પરમાણુ કઈ રીતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એના ઉપરથી એના શક્તિ સ્તર નક્કી કરવામાં આવે એવી કંઈક માહિતી ઉત્સર્જન વર્ણપટની અંદર જોવા મળે. અને બીજી મહત્વ એ છે કે પરમાણુના રાસાયણિક ગુણધર્મો વિશેની
માહિતી મેળવી શકાય અથવા તો પરમાણુના રાસાયણિક ગુણધર્મો જાણી શકાય. આ કોનું મહત્વ હતું? સંયોજકતા ઇલેક્ટ્રોનનું. અને હવે પછીનો આપણો ક્રમાંક છે આપણો ટોપિક છે પરમાણ્વીય ક્રમાંક. આપણો આજનો ટોપિક છેલ્લો લેક્ચરનો પરમાણ્વીય ક્રમાંક. જો કે આની વિશે તમને ઓલા કોઠાની અંદર મેં કહી જ દીધું હતું કે પરમાણ્વીય ક્રમાંક કહેવાય કોને. તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એને કહેવામાં આવે પરમાણ્વીય ક્રમાંક. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા ને કયા નામથી ઓળખાય? પરમાણ્વીય ક્રમાંક કહે છે. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને કયા નામથી ઓળખાય? પરમાણ્વીય ક્રમાંકના નામથી. પરમાણ્વીય ક્રમાંકને દર્શાવવા માટેની સંજ્ઞા છે કેપિટલ Z. પરમાણ્વીય ક્રમાંકને દર્શાવવા માટેની સંજ્ઞા શું? કેપિટલ Z. હવે કોઈ પણ પરમાણુ છે એના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન હોય એટલા જ કોણ હોય? ઇલેક્ટ્રોન. પણ આપણે પરમાણ્વીય ક્રમાંક તરીકે કોને માન્ય રાખીએ છીએ? પ્રોટોનની સંખ્યાને. એટલે પ્રોટોનની સંખ્યાને પણ માન્ય રખાય અને ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ માન્ય રાખવામાં આવે. એટલે પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેન્દ્રમાં હાજર પ્રોટોનની સંખ્યા અથવા તો કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ઇલેક્ટ્રોનને એટલા માટે આપણે નથી લેતા કારણ કે માનો કે કોઈ પણ સમય એવો છે કે જ્યારે પરમાણુ બીજા પરમાણુ સાથે સંયોજન બનાવે તો શું થશે? તો કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કાં તો વધારો થઈ જાય કાં તો ઘટાડો થાય, કારણ કે ભાગીદારી કરશે. એટલા માટે ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે પરમાણ્વીય ક્રમાંક તરીકે લેતા નથી. પણ કોને લઈએ? તો કે પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક તરીકે લઈએ છીએ. ઓકે, તો આ હતું પરમાણ્વીય ક્રમાંક. હવે પછીના લેક્ચરની અંદર બીજી વાત કરશું પરમાણ્વીય દળાંક વિશે અથવા તો પરમાણ્વીય દળ વિશે. ત્યાં સુધી આપણું આ લેક્ચર પૂરતું આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.